પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, શહેર જિલ્લા પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રભારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા। આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લા, તાલુકા, નગરપાલિકાઓની ચૂંટણીને લઈને તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ હાલના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ જ લડવામાં આવશે। એટલે કે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી પ્રદેશ અધ્યક્ષ બદલવાની ચર્ચાઓનો આખરે અંત આવ્યો હતો। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ના પતે ત્યાં સુધી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ જ રહેશે। જે નવી મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી છે ત્યાં પણ જો ચૂંટણી પંચ સહમતિ આપશે તો ત્યાં પણ ચૂંટણી લડવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અત્યારે હાલ આદરણીય સી.આર. પાટીલ સાહેબ છે અને સી.આર. પાટીલ સાહેબની અધ્યક્ષતામાં ચૂંટણીઓની વ્યૂહરચના ઘડાઈ રહી છે। એનો મતલબ એ કે બીજી કેન્દ્રમાંથી જાહેરાત ન થાય ત્યાં સુધી સી.આર. પાટીલ સાહેબની અધ્યક્ષતામાં જ આ ચૂંટણી લડાશે। અને જે વ્યૂહરચના ઘડવામાં આવી છે અને આપને પણ ખ્યાલ હશે કે માઇક્રો મેનેજમેન્ટની બાબતમાં સી.આર. પાટીલ સાહેબની જે ફાવટ છે એનો ઉપયોગ પણ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં અને કેન્દ્રમાં દરેક જગ્યાએ કરેલો છે। નવી કોર્પોરેશનની અંદર એના સીમાંકનની પ્રક્રિયા આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચાલુ કરવામાં આવેલી છે અને સીમાંકનની પ્રક્રિયા પૂરી થયા બાદ જો રાજ્ય ચૂંટણી પંચ એની પણ ચૂંટણી આપશે તો એના માટે પણ ભારતીય જનતા પાર્ટી તૈયાર છે। જીત માટે આજે આદરણીય નરેન્દ્રભાઈનું સુશાસન છેલ્લા 3 ટર્મમાં જો કોઈ ચૂંટાયેલા વડાપ્રધાન દેશને મળ્યા હોય તો માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળેલા છે। કારણ કે જવાહરલાલ નહેરુ પણ પ્રથમ વખત એ નિમણૂક પામેલા વડાપ્રધાન હતા, 2 જ વખત તેઓ ચૂંટાઈને આવેલા હતા, 3 વખત સતત ચૂંટાઈને આવેલા વડાપ્રધાન હોય તો નરેન્દ્રભાઈ છે। અને એ જ એમનું સુશાસન છે। ગુજરાતની અંદર જે પ્રમાણે આજે 161 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે અને એ જ ગુજરાતની જીત છે ને 1 કરોડ કરતા પણ વધુ મતથી લોકસભાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ સરસાઈ મેળવી છે। એ જ મુદ્દાઓ લઈ અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં જશે। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની કમલમમાં બેઠક યોજાઈ હતી। જેમાં ગુજરાત ભાજપ સંગઠનના આગામી કાર્યકર્તા અંગે ચર્ચા કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમા, વિજય દિવસ, કારગિલ દિવસ સહિતના પર્વની ઉજવણી માટે પણ બેઠકનું આયોજન કરાયું હતું। સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક યોજાઈ હતી।